હલો. હા બોલો. હા બોલ. કપડા લઈ લેજો વરસાદના તમે. ક્યાં? વરસાદના. તારે લે એ તારે શું ચિંતા? ચિંતા તો હોય જ છે ને, વરસાદ બહુ છે 3 દિવસ. ત્યાં છે? હા પણ વરસાદ છે તો હું તો હવે આજે મેં હું દેશું પછી મારા ખોટા હું લેવા? કેમ? હું સુરત વિયો. એક તો જાજુ ને કોણ ના પડે? અપડાઉનમાં વરસાદનો મને મજા ન આવે. હા તો જાજુ ને કોણ ના પડે? સુરત જાઓ, કલકત્તા જાઓ, પાકિસ્તાન જાઓ. હું તને કઈ ન કેતો, આ તો કપડાનું મને કોઈ ના પડવાળું છે નહીં. આ તો કપડા લેવાના ખોટા, મારે રેનકોટ હું કામ લેવું? તો લેવા જ પડે ને, વરસાદ છે ને. ત્યાં કેટલો મોવા છે વરસાદ ત્યારે? તો હું કઈ પલળીને થોડો આવું કામે? તો વહેલો નીકળી જાવ વરસાદમાં. શું કરે બધા? મજા કરે છે તો શાંતિ? શાંતિ જ હોય ને, માં મેલડીની મેર આપ. કેમ ફોન બંધ કરતા ને? હે? ફોન કેમ કરતા ને? ફોન તો કાંઈ એવું કાંઈ ન હોય મારે. હા એવું કઈ નહીં તો કઈ કોઈને સંભાળ જ નહીં લેવાનું. સંભાળ તો લઉં. કેદી લીધી? કાયમ લઉં. કોની પાસે? તારી પાસે. હા એ તો મને ખબર છે કોની પાસે સંભાળ લે, બધી મને ખબર હોય. એવી અમારામાં આદત નહીં. તો એવી આદત તમારે નહીં. કાંઈ નહીં, છોકરા મેસ પાકા કરે, બને ભેગા થયા ચા પાણી પાયા હતા ને આમ ને તેમ. એમ થોડા કયો લાશે. હું કાંઈ ચા પાણીમાં થોડો જાઉં 2 રૂપિયાના કરે સર. હે? ગમે ને હું ચા પીવું રહ્યું એવું થોડું કે તારા ગામના જોયું. એમ વાતે હું એમ જ કહું, મેં કીધું થોડા કઈ દાન ભિખારે છે એમાં કોઈ ચા પાણી મેં માંડે જવા દઈ કહું. માંડે એવું નહીં કે તારા ગામના, ગમે એ ગામનો મેળો હોય. મારો ખાલી આંખની ઓળખાણ હોય તો હું ચા પીવું રહ્યું મોકલું. હા તો એ મને 1-2 જણા હમાસર દીધા કરે. મેં તો છે તો શાંતિ ને કે આ કે કામે હવે. હા હા હમાસર લીધા કરવા. કોને હમાસર તો લેવા જ છે ને. 4 હાટા ફરી 5-6 માણા વસાવા આવી થોડી મોઈને બેહી ગઈ હાવ. ના તું પરાણે પહોણી હતી એટલે હમાસર લેવાનું. એટલે જ છે ને, એટલે જ મારામાં તેવડ નથી છોકરાને બેડીને પેટ ભરવાના, એટલે જ છે ને. હા એટલે તો પરાણે પહોણી તે તાર બધે વાંધો આવ્યો. તું એ કીધું તું મને તારી યારે પરાણે 4 ફેરા ફેરવે. કોને? મને. મારી યારે વાત કરવી ને તો સારી રીતે વાત કરે. મારી માં છોડવાની નહીં કોંડી પેટની. તું જેવા જવાબ પ્રશ્ન કરે એવું કર. તારી પાસે સારી વાત આવી કોઈ દી હમાસર લ્યો નામ લ્યો કેવી વાત કરશું? તને બીજું કઈ આવડ્યું? હમાસર લઈને હું કઈ બીજું રાણા કાકા તમને કીધું? મેં ઘરના હમાસર લીધા. જો તમારો વરસાદ છે તો મેં કીધું તમે કપડા લઈ લેજો. નહીં તારી પાસે ગમે ત્યારે આ જ વાત હોય. બોલો ફલાણો મળ્યો હતો ને કેતો હતો ને આમ લીધો. મારે કોક મળે ને મારે ચા પાણી ન પવા તરત કે એનો બર લ્યો શીખણો છે. કાંઈ શીખણો કોઈ કઈ એમ તો શીખણા થોડા કોઈ કે તો હું કે ચા પાણી મળી જાય એમનું કે આબરૂ નો ઘટે. કોને? હે? એટલે હું થોડી ના પડતું. મને છોકરા લીધા કરે હમાસર તો હું પછી કઈ હમણાં ફોનમાં હમાસર લેતી નહીં. હા તો તારે હમાસર લીધા કરવા. હમાસર તો લેવા જ જો ને. 4 આટા ફરી છોકરાનો બાપ છો, મારા ધણી છો, મારે હમાસર નહીં લેવાનું. તમને કઈ પડી નહીં મારે, પણ મારે તો પડી જ નહીં. એ તો કુદરત જાણે કોને કોની પડી છે ને જ પડી. કોને? બધાને બધી પડી જ હોય, પણ આપણે આપણી રીતે તમને રહેવું છે એમને તો ભલે રહ્યો તમે. બીજું હું? હેલો. હા તમારે રહેવું જ કોરે કાંઠે જ રહેવો. બીજું હું? હા તો તારો જેવો વિચાર ના એમાં કઈ. કોને? જે કુદરતે લખ્યું હોય એમાં કોઈના બાપની તેવડ નહીં. જે થાય મારે બધું આ મેં આજ અઠવાડિયે પેલા હું એટલી રૂની હતી. મારા બાપુ હમણાં મસ્તી મારે હાથો હાડી લે મોવાથી. મેં બાપુ શું કામનું મારે? ઘણું મને લીધું. મેં કીધું મારે તો બધું લીધું મને મારે ભાઈમાં કઈ વાપરવાનું કઈ છે જ નહીં. પછી રીલાના નાણું એટલું કર્યું. મારા છોકરાને ભાઈમાં કુવાનું ઘોડ્યું. મારા છોકરાને ભાઈમાં તમે લીધું શું કામનું? હાડી શું કામ લીધું મારી હાથ લાવ્યા કહું. હા મને કલર ગેમ જ બેનું લેતા કે એમાં રોવા શું બે? એ તો કિસ્મત ની વાત છે. નસીબમાં ભોગવવું પડે. બસ તો શું કામ કે તું તને કોઈ કઈ કે કાર હોય કે વોટ પહેરીને કેમની મજા? મેં તો હું વોટિંગ મારે કોને બતાવું? ધણીને સુખ જિંદગીમાં કોઈ દી મળ્યું નથી. હવે હું વોટ પહેરાવું? તને સુખ જ હતું. હું તને બહુ સમજાવતો. હું તને પગે હોય લાગે. મેં તો આ બધું હાલ ને ના તમારે નજર સામે જીવું ને તાર દીકરાને ખાતર જીવું માંડે. બાપુ મેં આમાં દીકરાનું કોણ મેં કીધું? મારા છોકરાનું કોણ મેં કીધું? તને મેં ઘર બાંધવામાં મેં પૂરી મહેનત કરી લીધેલી છે. હું તને પગે હોય લાગેલો છું. બરાબર?
બાપનો પ્યાર તો કોઈ જ મારા છોકરાને મળશે ને, પણ માનો પ્યાર ને બાપનો પ્યાર તો હું દઉં મેં ત્યારે હા મને ઓઢાડો પહેરો હું કામનું, મને હું તમે કમી રાખી દીધું લીધું કાંઈ કમી કાંઈ વસ્તુ કોઈના મા બાપ કોઈની દીકરીને કમી રાખતા જ નહીં. મારા ભાગમાં મેં તું કાંઈ વાપરવાનું નથી. જો તમે દીધું કોણ વાપરે ત્યારે? મારી ભાગમાં મેં અડી ને વાપર્યું નહીં એકે દિન, મને ટકવાઈ દીધી નહીં ત્યાં મેં. હા તો તારે ઈ વ્યામે ન રાખવું, અમે કોઈ તારી વસ્તુ વાપરતા નહીં. મેં બધું મૂકી દીધું. કાંઈ તો મને કુદરતે લાટ મારા મા બાપ ને દીધું, મને દીધું ને મારે લખી દેવા. કોણ વાપરે કોને વાપરવાનું કાંઈ બધું પીડ્યું દેવાનું. મને કાંઈ શું થાય એ કોઈને ખબર છે? બસ તો પછી તો પછી હું એટલી બીમાર પડી હતી કે હું 2 દિવસ ની દાખલ થઈ હતી. અત્યારે મને ડોક્ટરે એમ કીધું કે આ 15 દવા ચાલુ રાખો. મને એક પગસ ની નસ દબાય, લોહી હરતું ફરતું નથી થતું. એને કીધું કે અમદાવાદ તમે બતાવી દો, પેલા હમણાં દવા ચાલુ રાખો પછી અમદાવાદ જાજો. હા તો અમદાવાદ બતાવી દેવું. હા તો જાવું જ છે ને. મારા બાપ થોડા મને મરવા દે, મારા ભાઈ કોઈ મને મરવા દે. કોઈના ભાઈ કોઈને બાપ કોઈ મરવા જ ન દે. તો પછી એક દીકરાની માં તો મને કાંઈક શું મારો ભાઈ થોડો મને મરવા દે. મને કોઈને બાપ કે કોઈને ભાઈ મરવાના તમારા તો તેવડ છે. તમે પેંડે બતાવો છો, પેંડે ખાવ છો, પેંડે કામો છો, અને હું થોડી કામીને દઉં થાય કોઈને. કામમાં પડે, મા બાપ મોટા કામમાં હાટું જ કરે. હા મા બાપ મોટા કામમાં હાટું તો કરે, પણ તમે તો ખુદ ને કામ હશો ને. તમે તો વાપરો તો હાલે ને ખવડાવો તો હાલે ને. તમારે તો તમારો ભાઈ કોઈ તમારું પેટ ભરતા નથી, તમારી મા તમારું કોઈ પેટ ભરતા. મારી માને તો હું કોઈ દુઃખ પડવા જ ન દઉં, હું જીવું તાવું છું. પેંડે પેટ ભરે માને કોઈ દુઃખ પડવા દે તો ઈ પણ મનની માર એવી જોઈએ. દીકરા જ રહેતી હોય, પણ માનું બાયડીનું કહ્યું મને કરતા આવડતું રહે, વ્યવહારિક કામ જ કરવાનું હોય. બાયડીનું કહ્યું તું એમ કે હેંગ તો ઈ નો મારથી મેળાવે. બધું કરતી હોય પણ ઈ પ્રમાણનું માર એવી જ હોય. દીકરાનું ઘરે બંધ રીતે રહેતી જ હોય. માને દીકરાનું ઘર ભંગાવે કોઈ માં દુનિયામાં એવી પેદા નથી કે દીકરાનું ઘર ભંગાવે. દીકરે વહુ ની ગેંડ મારે ની કઈ વહુ પછી હા વાકી નો રે કાંઈ નહીં વાકી કોઈ મારી માં તને કઈ કેતા જ ન. અમુક ની તું સંભળાવતી બધું છોકરાને કાંઈ ભૂખ માં ક્યાંથી જન્મ લીધો એમ. મારી માં અમુક ના તારથી દેતા મેં એવી રીતનું કાંઈ અને તને ભગવાન નો ન્યાય રાખીને આજ દળ રાખીને જેનો વાક છે એનો વાક કાઢ, બીજાનો વાક કોક નો કાઢી માં. અને આપડે ઘર બાંધવું નતું એટલે હવે પછી બીજા કોઈના વાક ન કઢાય. તારે ચોખ્ખું કહી દેવું મારે બાંધવું નથી, એમ ઝૂંપડું છે મારો, વરની ઝીણી ઝીણી આટલું છે. ઘર આરે મેં પેટમાં પાપ છે મેલા રાખી ને તો હું અત્યારે આ આઈટમમાં આવી હતી તો મેં એટલી વસ્તુ લેવડાવી હતી ને. મારા પેટમાં પાપ છે મેલા માર્યું તું. અહીંયા ભૂખ છે તમારા બાપુએ બહણી લઈ લીધી. કોને? તું શું છો? અહીંયા તો ની ભૂખ છે તો બહણી લઈ દીધી મારા બાપુએ. ક્યાં ફેની ભૂખ છે? કોણે કીધું? તું બોલી હતી તારા મોઢે, હું સાંભળવા વાળો. હેની ભૂખ? હું ઓલા ફળિયામાં રિયા બેન ધેડી કરી હતી તારે. મેં થામણા બાવા થામણા તો મારા બાપ ને લઈને બેન લોડે મારે ગઈ એવો તો મારા બાપ ને મેં હજી કીધું ને એટલા ડબલ ઘા કરે. મારે હું કરવા વાસણ મેં તો એક દીકરામાં તો કદાચ જિંદગી કાઢો મારું નસીબ એવું હશે. મારે કઈ જોતું નહીં, બધું તમને જ જુ. મારે શું કરવું? હું પાછું મોકલાવી દેવાનો છું ગમે ત્યારે. કોને? જોતું જ નથી. મેં મારા બા ને કીધું તારા વીરા છે ને તારા ભાઈ ને બધું જુ. મારે કઈ જોતું જ મારે કઈ ન જોતું. એમાં એક હળી નો અડે આ રાજુ છે. કોને? ઝૂંપડાનું કે થાંભડાનું મેં કીધું ને મારો ઈશ્વર મને ક્યાંક મોત નું કમત કરશે ને મારી માં ખોટી રીતના જુલમ કરો છો ને એ તમારે ભોગવવું છે. હા એ તો જેનું પાપ હશે એને નડશે. મારું પાપ હશે તો મને નડશે, તારું પાપ હશે તો તને નડશે. એક દીકરાની માં આઈ હોય ઈ એક વહુ એમ કેતે કે માં દૂધ ની થેલી લાવી ગયા ત્યાંથી એમ કે દોડો મને મારવા દોડી. તારા વાત છે બધા. તું પોલિટિક્સ થી આલ પણ એ રમાડ તારા મા બાપ ને, મને નહીં. અને તારા ત્રણ ભાઈઓ ને રમાડ, મને નહીં. એ હાહુ ને મારે જિંદગી કાઢવી કેમ યાર? પણ ક્યાં તારે કાઢવાની જ છે ન કરે. એ હાહુ નડે તને, મારા બાપુ નડે, ઘેરેલી કાઢી મુકતી હું કામ નડતા હોય તો મારું રામ જાણે. હા એ મારો રામ જાણો ગેંગ મારવા જતો બોલો ક્યારે ને બોલો જાતિ છે. અત્યારે લગી નથી કીધું પણ હવે કહું જાતિ જ છે તું. હજી તારા ફોન ચાલુ છે ને હજી ના તેડાય. હજી તારા થોડો સુધારો છે. કોને? હું એની મારો લંડ મારે ને મારો ભોસલા મારે ને બધું જાદરામાં આવે ને જાદર ની છોડી આવે ને જાદરા ની બાઈ વારે રૂમ અહીંયા કઈ એવો નથી લેસન. એટલે તો ડુંગર ને નાળે પોગી જાવ, ડોળિયાના રોડે પોગી જાવ હજી હાલમાં. વ્યવહારિક બોલતા રાજુ. વ્યવહારિક તારે બોલવાનું, વ્યવહારિક તારે બોલવાનું. મને તરીકે ચબવણી તારે કરવાની જ નહીં.
હું ડુંગર થઈને ઊભી રે. અરે ગમે ના જા, દુનિયાના પડમાં જા, રાજુને કોઈની બીક જ નહીં થવે. ઓલા મારી માથે ઓલા ખોટે રીતે તમે જુલમ કરો. આ તો તું જુલમ કે તારી માં શોધવા મારી માનો વાક કાઢ છો. તમારી માં પાવ કે ખોટા ખોટી દોડી હતી, દોડ મને મારવા દોડી હતી એમ. તારી માને લોડો ઘરે મારી માનો તુકારો કરતી નહીં હો, ભોસડી ની. મને કોની નિસ્ના બેટનાની વંઠનદાન ની જ્યાં સોડિયું ભેગો ને બાઈ ભેગો હું તો ઈ એમ કેતો તો ફલાણે મોળવા ગઈ લોકને મોળવા ગઈ ની કોણી એને મારો ભોય મારે કેતો. તને નહીં ખબર હોય તું ત્યાં ફોન કરી. જિંદગી તમારે મારે યાર ગુજારવીને જે ઘર બાંધુના ને મારી માં શોધે એટલે જેના તને તારે ઘર ન બાંધું, તને મારું તને મારું ઝૂંપડું નથી ગમતું, તને હું નથી ગમતો. તારા શબ્દો છે, તારા શબ્દો છે આ કે મને તારી પ્રેરણે પૌણાવી આમાં તારા શબ્દો છે 11 ના. બજાવી લેની તેવડ નથી એ મારા ભાઈ ને મારા મા બાપ ને તેવડ છે મકાન ની આઈ બધી તેમના ન તેવડ. તે મારી પાસે થોડા હરામના રૂપિયા આવ્યા હતા તે બધાઈ ઈ ખાવા બે ઘરાણા તઈ લંડ દેવા તઈ આખી લીધા તો આર્ટિસ્ટ લે બાઈ ઈ રીતની હોય ને એટલે બધું લેવાઈ જાય. તો હું લંડ મારી પાસે રહેવા દીધો તમારો. હા તો ઈ રેતા આવડે. હું મારી પાસે હું રહ્યો તમારો કઈ રહ્યો અત્યારે હાલમાં. હા તો તને નતા ગમતા દાગીના મેં લઈ લીધા, તું જ બોલી હતી. મારું ખુદ ને બધું ન્યા છે તમારું મારી પાસે કાંઈ નથી જાય એક મેં પેદા કર્યો ને ઈ તમારું અહીં મારી પાસે. મારી હજી હાડિયું હોય ના છે તારી પાસે. અરે હાડી એવી લોડે મારી હું મેં કીધું ને 5 માણસ આવું એવી 5 ઘા હું કરી હાડી. હા તો મૂક ગયા સામે. હાડી શું કહેવાય? હા એ 500 રૂપિયા તમારા બાપ પમદી હાડી મારી હાટો મસ્તી ને લાવ્યો તો હું કામ તે પેરા કરી દે. ઓલાને ગઈ હતી લોકને ગઈ હતી કોને મારી ઘોડે કારણ કોને પર મારો ફોન ચાલુ છે. ફોન ચાલુ તને ખબર હોય ક્યાં ચાલુ છે? મને તો બધી ખબર છે. ઈ કોને મારો લંડ ચાલુ કોને મારો ઈ ઘોસડો મારે ઈ તમે તમારે સુધરવું નથી જિંદગીમાં કે તમારે ખેલ નવા લાવવા. હું હવે બગડવાનો છું, સુધરવાની વાત રાખતી જ નહીં. તમે કેદી સુધરેલા હતા કેદી બગડ્યા નતા એમ કહો. મને બગાડ્યો તું એ નકર હું એકદમ ફ્રેશ માણસ હતો. તમે બગડેલા નતા, તમારા ઘરના એ તમને બગાડ્યો. મારા ઘરના એ નહીં, મને તું એ બગાડ્યો અને દુનિયા એ બગાડ્યો. મારા મેં બગાડ્યો નથી ને મેં એવી મેં હલકતના પેટની કહું હાલી મવાલીની છોકરી નથી. બોલે મારી વાત સાંભળ. અત્યારે 8 મહિનાથી આયા છે ને હું પગ ઢાંકીને દઉં મારા મા બાપ ઇજ્જત રાખીને ઓલી મારી માં હજી મને લોન આવે માને તમને જન્મ દીધો ને પણ માનું તો બધાય કયું કરે પણ મારી માએ કોઈ દી મને મોડી શીખામણ ના આપી ને હાલની તારીખમાં હજી મને સમજાવે ભાઈ તું તારું બાંધી લે હજી તું મારી માનું મોડું બોલતી જા. એમને તમારી માં ભલે મોડી શિખામણ દે પણ તમારી માને મોડી શિખામણ દેવા વાળા બીજા છે. મારી માં મને મોડી કોઈ દી નો દે, અમુક નામ કે તું ઘર બાંધી દે એટલે મને તારી માથે રી ચડે છે. મારી માએ મને કાલે સાંજે સમજાવેલો તોય તું મારી માનું મોડું બોલ. એમને તમારે કરવાની હું તમારી માથે એમ કે મને 2 વર્ષથી મને જ્યાંથી તમે સોરીના 4 ફેરા ફરી ગયા ત્યાં મને જતા આવે એટલે મને તું મને કહેતી માંડવા જોવા આવ્યો તો કે મારા પેમાનું ઘર આવ્યું એટલે તું મને હું સમજતી. બધું છે મારી પાસે બધું છે પણ મારા મા બાપ ને મારા ભાઈ ને બધી ખબર છે મારી બેન કે મારી દીકરી કેવી રીતની રહે છે. હા એટલે મા બાપ વિશ્વાસઘાત કરતું એમની કેવી રીતની આલસન કે હું તમારું બધું સહન કરી કરું હું બધી તું મને પછી શાહ બનાવી દીધી. મને ઈ હોત વિચાર આવે કે મેં શાહ બનાવવાનું કીધું તો મારી બાયડીએ મને શાહ નથી બનાવી દીધી. અરે બાયડી ને શાહ ને તો તમે બાયડીએ કોઈ દી બાપની ને દાતડી નથી હાથમાં લીધી ને બાપે લેવું પડે બધું તો બાપને કેવી રીતે ક્યાંક નોકરિયાતમાં આપે. કોને નોકરી તમારે હારું છે નોકરી નથી નકર નોકરી પર તમારે પાણી ફરી જાય તો એમ કે તમારે નોકરી જ નહીં આમ હતું તો હાલી નીકળી હારું તો તમને નોકરી ના 8,000 નો મહિને કામ કરો ઈ છે નોકરી નથી સારું છે. સારું છે હું સારું છે તમારે નોકરી નથી ને તો સારું છે નકર તો મારી માં મારી ને મારા છોકરાની માં કેદુની શોધી નાખી હોત તમે. હું આત્માની ગોખમાની મને ભૂંડી પેટને લેવા દે અને તમે જજો એટલે તમને હું તુકારા ખાઈ લેવાના. હું કોઈના દબાણમાં નથી. કોઈ ધણી કોઈને તુકારો કોઈ બાયડી નો ખાતો જ નથી. તારા તુકારા મેં બહુ સહન કર્યા. આ સાની મની બે ની હે તારા તુકારા મેં બહુ સહન કર્યા અત્યાર લગી. હું કોને તારા કોને તુકારો કર્યો? કુએ બધું કરે તુકારો તો બધું થઈ જાય. ધણી ઈ પ્રમાણે બાયડી મારા ભાઈએ ઘર બાંધ્યા નકર એની માથે કઈ નહીં થયા હોય. એની માથે ક્યાં કઈ થયું હોય. હું વ્યવહારિક રીતે બધું સારું લાગે. વ્યવહાર બરું કોઈ વસ્તુ ક્યારે કોઈને ના સારી લાગતી. ઈ નિસ્મત એટલે કે એની માએ એને કે ઊંધે ખાટલી લીધી એ કોણ કે ત્યાં તો ફોન કર કોની માથે મેં ફોન કર્યા. ઈ તને ખબર હોય મને નો ખબર હોય. કોને આ બગાડો હાટો તા ઘર બંધાવ હાટો તા માં શોધે તમે કયો એમ હું કરવા તૈયાર છું. હું કરી દે બોલો. હું કહું ને તું કેમ કરી દેવાનું છે? હું કહું એમ નહીં. કોને હું
કોને મારે કાંઈ કરવું જ નથી ને મારે કાંઈ કરવાનું નથી. હું કરીને ટાઈમે તો એ તમને જોવા જેવી કરતી. વાંધે ભલે જોવા જેવી કરી નાખવાની. હા જરીકે દિયા નો રાખવી તારે. અને ઘરે એમ ન વિચારવું કે મારા વનનું શું થાય એમ. તું તાર તને છૂટી તમામ છૂટી એમ. કોને મારા વનને મેં કોઈ દી હેરાન કર્યો નથી ને કરવું નથી ને મને હેરાન કરે ને મારી માથે જુલમ કરે ને ઈ કર્મ એના હવે ભોગવવાના હા પણ હવના કર્મ નડશે જ. તને એમ હતું કે ઉભો રે, તને અભિમાન હતું કે મારો ધણી દબાઈ જાય પણ હું સહન કરતો કાલની આજની તો કાલ સુધરશે. મને એવું અભિમાન હતું. પણ તારા મનમાં એવું અભિમાન આવ્યું કે મારો ધણી માંથી દબાઈ ગયો પણ રાજુ ગોવિંદ હગા મામાને નથી નિમ્યો. એટલે દબાવવાની તો તમે વાત કરો. તમે તો ઇજ્જત ના આબરૂ બધી મેકી દીધી. દબાવવાની તમે વાત મારા બાપ દેવાનું નિમ્યો ઈ તમે હારા શું કહેવાય? હું મારી પાસે મેલાવી તું એ ઇજ્જત આબરૂ. નકર મને ઇજ્જત આબરૂ ની તો બહુ ખબર પડતી. મારો બાપ દેવ અત્યારે એક એક દીકરીને અત્યારે આહુડા હામાં પડતા હોય ને મારો બાપ અત્યારે સહન કરતો ઈ તમે ઈ કેવા ગણવાય ઈમ તો. આબરૂ મારી પાસે મેલાવરાવી તમે. તમાર નફર તમને બાપ વાલો, તમને માં વાલી, તમારા ભાઈ વાલો, તમારી ભાભી વાલી, એના છોકરા વાલો, તમારા છોકરો ને તમારી બેડી વાલી ને કાંઈ ઈ બધા બીજા પૂરા પણ ને તમારી માં સોદા વાળા બીજા છે કા? બધી હવને પડી હોય ન પડી હોય એવું નહીં. મને મોઢે સારું લગાડતા નહીં આવડતું. મને હવે પોલિટિક રમતા તમારી જેવી રમીટું રમતા મને નહીં આવડતું. આ રમતો તો તમે કોની હેરે કરો કોની હેરે ફોનમાં વાતો કરો મને બધી ખબર છે. બેન કરો બેન થઈ જાવ. આગળ હું તો આગળ મને બધી તેવડ છે. તમારા કાકા હારે વાતો કરવાની, તમારા કાકાની છોડી હારે વાતો કરવાની બધું મને તેવડ છે. પણ નહીં મારા ભાઈ હારા ક્યાં મારા મા બાપે હારા ક્યાં હું હારી કહેવાય. તો તમે પરબારા કોન્ટેક્ટ કર્યા કરો. પરબારા કોન્ટેક્ટ કોઈ કરતો નહીં. કોની નીચના પેટનો કહેતો તો હું 8 મહિના મારા મા બાપની નજર સામે મારા ભાઈની નજર સામે કોઈ દી બુરી નજર કે કોઈ દી ક્યાંય ખોટા પગલે હું ક્યાંય જતી ને મારી માથે હજી જુલમ તમે કરો. તને હો આમ જો હેલો તું ભાઈ સાની મની બે મારી વાત સાંભળ તું. હા તારે મારી માટે મિસ કોલ નો મારવો ને ફોન નો કરવો. બેસ કોને તારે કોને મને કોને મિસ કોલે મારવાનો? મારી ઉપર તારે મારા મોબાઈલ માં ફોન નો કરવાનો. તમારે જે કરવે ને એ કરી લેજો ને. હું ડુંગર જાઉં છું ત્યારે. હા અત્યારે નહીં ને તું તારે 5 મિનિટમાં પહોંચ જા. 5 મિનિટમાં હું રાઉટ લઈને આવું છું. હમણાં પોલીસ ને લઈને તને છૂટી જા. તમારા જિંદગીમાં સુધરવું નથી. મારા બાપ પૂરું પાડનાર, મારા ભાઈ પૂરું પાડનાર હું તમને બંધવી દીધો કાંઈ? તારામાં સુધારો થાય ને તે રાજુ ઓટોમેટિક સુધરી જાય. હું તો હા સહેલી ક્વોલિટી નું નકામી રાણની તો તમારા મારામાં સુધારો થવા થાય પણ તું સુધરતો ઘણો. તું સુધરી જા ને એટલે આખી દુનિયા સુધરી જાય. તું ઘણા સુધરેલા છો. તું ઘણા 9,000 ના 10,000 ના મહિના પણ મારા શું કામનું? હા લોડી તું કરો ઘરમાં. તું તારા માં ને તારા બાપ ને તારી ભાઈ ને ગાય માં ભરાય બધું ને ન્યા રે બધું. હું હવે રોડતો ને હમણાં કેસ મેકું છું. તું તારે ધોય તારે ઈ ગણતરી છે કાંઈ એના મા બાપ ને કેમ ન છોડતો પણ હું ન છોડું. હિરોઈન મળે ને મને કોઈ તારામાં ક્યાં હોય નું ખરે. મારા બાપ ને મા બાપ મારા ભાઈ ને મા બાપ છે પણ ઈ જાય પ્લોટ મારી એની બરબારો ને અમે કઈ સામકા સીધાવા ના નાખતા ભાઈ માથે ભાભીઓ માથે. તારી માં તારા ભાઈ તમારી માથે સીનાવા નાખે એવું કરો અત્યારે. મારા ભાઈ અને મારી માએ કોઈ દી ન નાખ્યા. તમારા છે ઈ રિવાજ. મારા ફલાણા નું ઘર આવ્યું એમ તું અમને કેમ કરાવ્યો? મારે હું તારા ભાઈ ને લાકડી લેવાય કે મારી માથે આ જુલમ કરાવડાય? મને સુરત લઈ ગયા ન્યાય મારી માથે આ જુલમ કર્યો. અહીંયા જાદરામાં આ જુલમ કરે, અહીંયા મેંદરમાં આ જુલમ કરે. તારે સુધરવું ના જિંદગીમાં? તું સુધરી જા એટલે હું સુધરી જાઉં. અરે હું તો ભલે છેલ્લી ક્વોલિટી હાવ હાલી મવાલી છોકરી મને બધાય કે તું કેવા હમાસા બેન કેવા મારા હારે વાતો કરે મને બધી ખબર છે. એવું કર્યું એવું કરાય. એક છોકરાનો બાપ થઈ ગયા તે મેં જાતું કર્યું. રાજુ વ્યા ના કહું 2 વર્ષમાં હું તારો સહન કરતી આવું એક ધારી. તું હું મારો હાલ મારું સહન કર્યું. અરે તારો હાલ તો મેં બધું સહન કરી લીધો પણ તને મેં જોયા જેવી કરી દીધી હોત પણ મારે નથી કરવું. કહે ને કોણ ના પડે કોના પાવર હાલે તારો ભાઈ તારી ગેંડ માં રૂની ભરાવી દે રૂપિયા બધું છે ને એવું હાલવી લે પણ નથી તારે કરવું. મને નાક આડું આવે. નાક તને હું આડું આવે? નાક આડું આવતી તો તું કરો. નાક આડું આવે ને તે તો પગ ઢાંકીને પીડી પગ ઢાંકીને રહું છું. હા બહુ રે. હા ને તારી ઘરે હું મલક માથે મિસકોલ ના મારતી. તારી ઘરે હું ફોન માં વાતો નો મલક કાર્ય કરતી. અરે પણ હું તો ઉભો રે. હું તને એવું હું તો કાલે જ કરી આવ્યો. લે હવે કાઈ કેવું તારે? હું તને તારી ઘરે બધા માથે હમા સન્નર લેતા તને તો આવડી ગયું બધું.
હું તો કાલે જ તરી ગયો એકને લે હવે કાંઈ કેવું કઈ ડાયની માથે જુલમ હોય કઈ નણંદનો સાહુનો કદાચ દુઃખ હોય કઈ ધણીની બહેનની દુઃખ હોય કઈ સોરી આવવાની દુઃખ હોય મારી માથે તો તમે જુલમ કરી નાખ્યા. જુલમ જેને કર્યો છે ને ભગવાન પોપશે. ત્યાંથી કે મારા બાપને કાઢીને આમ કરી દી લોકડું કરતું તો મારા બાપ પ્રિન્ટે વિયો જાતો. વિયો તારી માને સોટે મારા બાપને તું કરો કરી માં. તમારા બાપને મેં તુકારા કર્યા જ ને તો પાછી 2 વર્ષ કે કાઢ્યા નથી મારા છોકરો 2 વર્ષનો મારા બાપે કર્યો ન હોય. એ તો કરે અને તેવડ છે ને તેડી જવાની એટલે કરે. તો ને તેવડ મારા બાપને તેવડ ન હોય તો જાય ક્યાં? આ પેદા કરી મોકલી દીધો તમારામાં તેવડ નથી. બે છોકરા પેરણ માર્યું ને સીનાવા નાખવાની મલકના ફોન ના હમાસર લેવાને બસ. કોઈ સિનારવાનું નાખતું તને આવડી ગયું વાત જ ઈ કાઢતી બાકી અમારી ઢળી ન થતી વાત તું કાઢતી મારી માથે વેમ નાખે મારી માથે વેમ નાખે. હું ખોટા પાના કાઢતી તું સુરતમાં મારી અને તું એ કાંઈ મને આમ જો મને મરાવી નાખવાની જેમ તેમ કોશિશ ન કરેલી તારે એમ કે રાજુને ખબર નહીં હોય એની માને શોધે કોક રાજુને આંગળી તો અડાડે એની માને શોધી નાખે રાજુ. એની માને લોડો નાખી દે એની માને શોધે રાજામાં કોઈ રાવણનો શોધીનો ન થાય. રાજુ માટે તું જેમ તેમ ના માથા ફોડાવવાની કોશિશ કરેલી તને એમ કે ખબર નહીં હોય કા તમે રાવણ ના શોધીને તમે શું બે તારી માને શોધે મારી માને શોધે તમારી માને શોધે તો બસ મારી નહીં તારી માને લોડો નાખે કોઈ દી ફોન નહીં કરતી આમાં અને હું તારો કોઈ નહીં તું આવ્યો તો હું કામ મારી જિંદગી બગાડો હે તારી મને શોધે તું મારી જિંદગી બગાડવા આવી તને પેલી બધી તેવડ તો મારી જિંદગી બગાડી હોલા ના તો બગાડી તું એ બગાડી મારી એ મારી જિંદગી માં હોલા તને ખબર તમને ખબર છે કે મારા આમ તેવડ નથી બધી કોઈ પાપ લઈને એની અરે તેવડ હતી તારી અરે તારા આશરાની તેવડ નથી તો મારે આવ્યો તો કા માથો બનાવે તો ઓસડી મારીને બધું કરત રાજુ ગોવિંદ આશ્રય બનાવત હવે મારો કોને હાથ બનાવવો રાજુ ગોવિંદ હું કહેતો બાપનો લડ કરતો તો રાજુ ગોવિંદ મને શોધે તો જે કરે ને એના ઘરમાં બેહી જા કોને મારે તો કાઈ કર્યું નથી ને કોઈના ઘરમાં બેહવું ને તું હોય એને બેહાડી દે ને તું બેહી જા બધીના ઘરમાં હું તો બેહાડી જ દેવાનો છું આ તો બેહાડી દે ગોન્યા બેહ્યું બીજું પાછું ઘણું આવ્યું હા તે બેહાડી દે હા તો હું તો બેહાડી જ દેવાનો છું તો હું બેહાડી ને તો એ તો તારા સબક નું સીના બધું બેહાડ દે તારું હું શીખવી દે તારા સબક તારું બધું મેં કીધું છે ને ઝૂપડું છે એનું ફલાણું છે લોકડું છે બધું હું બધું લખાવી હા લખાવી છે ને તમને શરમ આવતી ના મોઢે ફલાણા મોઢા તા લોકડા શરમ આવે તને શરમ આવે કોને તને મને તો શરમ મેં આવી મારા બાપ ની શરમ મેં નથી રાખી ભાઈ ને નથી રાખી ક્યાં રાખી છે બોલમાં વાવે તમે કોની શરમ રાખી જ ને હજી રાખવાની નથી તો તારે હું રાખું હા તો તું લોરી ઘોડા સુધી મને ક્યાં ધણી પહેલેથી માન્યો છે કોને મેં ધણી માન્યો તો તો એ તો હું છોકરા માથે 2 વર્ષનો છોકરો પેલા તો તારો હોપી ન તારો છોકરો કાલે હું તારા બે દાકર નું લાવી હતી હા તો ટેબડો તો હોપી દે ને તારા દપલ લઈ જાની જોની જો આયા લોડી તારી મને શોધે પુકારો કરી માં તારી માને શોધે મારી માને નહીં મારી માને તું ગાયો બનતા હવે હું હામી બોલી મને બધે કીધું છે ને રાઉન્ડ મેં પોલીસ સ્ટેશન જઈને બધે સમાચાર લઈ આવી કે આનું હું ખાય આનું હું રસ્તા એ લોડી જા આ તો જવાની છું તું સુધરી ને ક્યાં સુધી જા આ ખેલ આવશે અરે ગમે એવો ખેલ તારી મને શોધે સ્વીટ જા પણ તારી માને નહીં શોધે તારી મને શોધે મારી માને ભલે શોધે મારી માને તાર આબરૂ રાખી તારીખ ભાઈ રેવા દો ખીમા ગીગા આવું નથી કરવું આપણે મારી માને મારા બાપને જાલી જાલી ને તારે એમ કે મારો વર મારથી દબાઈ ગયો મારો લોડો ત્યાંથી નો દબાય તું હું દબા હાલતા ઓલે હાલતા બળદ ને તો આંગળી કરતો હોય પસાર વાગ્યાનો ભાગ રાખે ત્યાં તે દાંતડું માર્યું હોય તું હું મારથી દબા હું એ તો એવી તારી જીભ હતી ને તો ખાધી માર તારામાં આબરૂ હોય તારામાં ઇજ્જત હોય આબરૂ તું એ મારી ક્યાં રવા દીધી તું એ ક્યાં રવા દીધી મારી આબરૂ સુરતમાં નહીં જાત્રામાં નહીં મંદિરમાં નહીં તારા ભાઈ ને તારા મા બાપ ને તને કાકે ઇજ્જત આબરૂ કાકે આ દે તો તું મારી માટે આ જુલમ થોડા હા આ તો કઈ મને ફરવા ગયો બીજે તો હું હારો ક્યાં તારા કસા વીઘાના બધા બગીચો છે જાત્રામાં તો મને તે ફરવા મોકલી દીધી મને શોધે મને તો તે ભૂંડી પેટ ઘરમાં દહડાવીને વાડીમાં દહડાવીને તે મને કોઈ દી હારું ડુગડું તે મને કોઈ દી હારી રીતે રાખી નથી બધા હમાસા લેવા ને તારા ઘરમાં મારી માથે જુલમ કરવાનું જેવું તેવું મારી માથે આરોપ નાખવા તારા ઈ તેવડ છે જે રાખે ને એના ઘરમાં બેહી જવું કોને તને કોને હું ઘરમાં બેહી પણ તું કે ને કે તું એ મને નહીં થાસવી છે હવે તારા ઘરમાં ખાવ ને એટલી ઘણી છો મારા કોઈના ઘરમાં બેહવું નથી
હું તો તારા ઘરમાં હાડી 17 વાર હું તારા ઘરમાં રહીને આને હું પેદા કરીને આને મોટો કરીને તારી સમજવું રે. મારે આમે મારો લોડો રે તું. તો પણ તું ક્યાં જા ઘર લઈ જઈને જાની બીજી લોડી હું જીવતો રહેતો તું મારા ઘરમાં રહે ને. તો પણ લઈને મારો જા. તો તું લઈને મારી જા ને તારી માને શોધે તારે એટલું જ જોતું કા કે તું મરે એમ કા. એમ નહીં તારા ભાઈ ને તારી માં તો ને મરવા તો ઉભો છે બાયડી વિના ને છોકરા વિના તો રાખ્યો છે. ભલે રાખ્યો એ તારે નથી જોવાનું. તને બાયડી વિના ને છોકરા વિના ને તારી માં ને તારા ભાઈ ને રાખવો છે તો તું તને મરવા તો એ ઉભી છો બીજી. તારી માને શોધે મારી માં મારી ખરાબ નું વિશે. તો તારા ઘરનું બધે ભરવાના વાતો કરવા જાય કુંટાળાના વાતો કરવા જાય. તારી માને શોધે ઈ ખોટી વાત છે બધી. તારી માને શોધે મારી માં ક્યાંય બહાર ન નીકળે. કા તો તું કે ને કે તારી માં ના ઈ તો બધા કામે રહી ને તમે તો બધે અરે બકોડા કરતે તમારી માં તમારા ભાઈ ની બેન ને કોઈને બકોડા કરતી હોય કોઈ ન કરે. મારા વગોડા નહીં કરતે તમને ઈ બધી ટેવડ છે કા. હા બધી ટેવડ હોય. હું નો તમારી માં શોધીને આવું તો હું હવે સુધેલી ની મને જન્મ દબાવે. હા તો તું તારે ઉભરે ને કર જેની તને છૂટી તો થઈ જાય બધું તો નિરાત રાખો શાંતિ રાખો. હા તો વાંધો નહીં મારી માં આમ હજુ તમને કેવું બનતા બેન થતા ને મારી માં એટલે મારી માં હું તમને રમકડું હાથમાં આવી તને મારી માં રમકડું હાથમાં આવી ગયું કોને તો મારી માં ઓલા તમે દે તમારા હાથ પેડીએ તમારી મારી માં લોહી નથી તમારી. તો તું તારે ઉભરે મારી માનો વાક હું કામ કાઢ્યો તારે આ બધી ધડ છે ને મારી માં મને કાલે સાંજે સમજાવતી હતી બટા તું તારું તેડી લે ભગવાને તને દીકરો આપ્યો તમે દીકરો આપ્યો બટા તું તારું બાંધી લે તારી બાય હારી. તમારી માં તમને સમજાવતી હોય ને તો તમારી માં એક પલબી નો મારા છોકરા વિના મારી વહીને રહી કે તમારી માં ધોડી ના તરફ બહાર લગી ન આવે. તારી માને સમજો મારી માં 12મા માં આવવા હાતું મારી અરે બાધી તને ખબર છે ઓલા દાયા દાદા ના 12મા માં આવવા હાતું મારી અરે બાધી કે હું મારા છોકરાને આ માથે હાથ ફેરવીતી આવું. મારી વાત સાંભળ પેલા સંપા મારી માએ મને ઉભરા એની માં છોકરાને માથે ફેરતા ને તો એની માં ધોડવાનો મળે આંગણા વસાળ ધોળો મને મારવા પડીયો લીધો તો ઘોડા શોધી મને મનુભાઈ વાત કરી કે હાસી વાત કરી. હું બિહાર છે ને મનુભાઈ ને તારે જેને લાભ એને લાભવાનું સુખ પર અઠવાડિયા ની અંદર તો અહીં આવી જાય. મારો લોડો એનો ના આવે તો આવ્યો નહીં હોય તોય તો ક્યાં જા ક્યાં તે ભલે ની પીડ્યું રે 10 વર્ષ. અરે 10 વર્ષની માં શોધાઈ જા તારો નું છે ને હું કહું પણ જુડાનો ઈ વેસાઈ જાય. એ તારી માને શોધે ઈ નો વેસાય એટલે તો રૂપિયા મેં પેદા કરી લીધા 8 મહિના. તારી માને શોધે ઈ વેસાઈ જાય એટલો બરો કે માં તારી માને શોધે તારી ખીમલાની માને હોત શોધે હવે કાઈ કેવું તારી માને શોધે ઈ બધું વેસાઈ જાય તારા ભાઈ ને તે ખાતે કેમ પકડો ને ઈ વેસાઈ જાય. અરે લોડો ઈનો વેસાય રાજુ ગોવિંદ ભાઈ એટલા તો રૂપિયા પેદા 8 મહિનામાં કરી લીધા. હું એટલે સાનો મનો બેઠો તો રૂપિયાની મજબૂરી હતી ને એટલે સહન કરતો તો. તારા રૂપિયા તારા આગળ મારા કાંઈક બોલ લોડે તારા વિયા જા ને રૂપિયા શું કરવા બે ઘરાણા બે ગા કે ને હજી તો મારા બાપે બુટી વતન મારા કાનમાં ભરી લાટ વસ્તુ મારા ઘરમાં માથે પહેરાય હજી તો મોકલાવું. હા તો પહેરીને ફેર્યા કે સુધર જિંદગી જા સુધર તું સુધર ને માં શોધમાં ને મલકના છોકરાની ના શોધમાં ને તારી માં એકની શોધ ને ઘર બાંધીને દે. અને તારી માં શોધ્યા કે તમારા ત્રણ ભાઈઓ છે ને તારી માં માથે કેજે સડી જાય. તારી માં માથે તું તારા ભાઈ સડી જાય. તારી માને શોધે અને તારી માને કહેજે તારામાં ઓલા બધીને પૂરું ન પડતું તારી માને કહેજે શોધવા દે એને. નીસના પેટના વેચ્યા પેટની તું ક્યાં મારી પાને લખી હતી ભોજ મરીની ઘોડા શોધી વેચ્યા. તારી માએ તને ખાટકીના લોડા તને તારી માએ હીડીના પેટનો લીધો. નીસના લોડાના તને બોલવાનો ભાન છે. તારી માને લોડો ખાલે તને બોલવાની ભાન છે. ઈનાના પેટના તને ખબર છે હું એક છોકરાના પેટના ઈનાળવી તું